અમિત શાહે મુંબઈથી સૌથી મોટા સંકેત આપ્યા હોવાની વિગતો જે છે તે અત્યારે મળી રહી છે। પરસોત્તમ સોલંકી છે તેમનું મંત્રી પદ નહીં જાય તેવી વાત સામે આવી રહી છે। પરસોત્તમ સોલંકી એ મુંબઈના અંધેરી વિસ્તારમાં ગણેશ મહોત્સવનું મોટું આયોજન કરે છે। અમિત શાહ મુંબઈ એ ગણેશ મહોત્સવમાં પણ હાજર રહ્યા હોવાના દ્રશ્યો જે છે તે પણ સામે આવ્યા છે। તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં મંત્રીમંડળના વિસ્તરણની વાત હવે મહારાષ્ટ્રથી એમના સંકેતો મળી રહ્યા છે। જી હા, મહારાષ્ટ્રની અંદર ગણપતિ મહોત્સવનું આયોજન થાય છે અને આયોજન એ મંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા કરવામાં આવે છે અને ત્યાં દર્શન કરવા માટે અમિત શાહ પહોંચે છે। જો કે ત્યાં મહારાષ્ટ્રના સીએમ પણ ઉપસ્થિત રહે છે। અમિત શાહે મુંબઈથી સૌથી મોટા સંકેત આપ્યા હોવાની વિગતો જે છે તે અત્યારે મળી રહી છે। પરસોત્તમ સોલંકી છે તેમનું મંત્રી પદ નહીં જાય તેવી વાત સામે આવી રહી છે। પરસોત્તમ સોલંકી એ મુંબઈના અંધેરી વિસ્તારમાં ગણેશ મહોત્સવનું મોટું આયોજન કરે છે। અમિત શાહ મુંબઈ એ ગણેશ મહોત્સવમાં પણ હાજર રહ્યા હોવાના દ્રશ્યો જે છે તે પણ સામે આવ્યા છે। તો બીજી તરફ અમિત શાહે અને એમની સાથે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ છે તે પણ ત્યાં હાજર રહ્યા હતા। તો બીજી તરફ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી કે જે પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યાં ગણપતિ બાપાના દર્શન કર્યા હતા। મંત્રીમંડળના વિસ્તરણના જે સમાચારો જે વાયુ વેગે જે ફરતા થયા હતા તેને લઈને આ સૌથી મોટા સમાચાર કે પરસોત્તમ સોલંકી નહીં તો હીરા સોલંકી નક્કી હોવાની વાત એ પણ અત્યારે સવાલો જે છે તે સામે આવી રહ્યા છે। દેવેન્દ્ર ફડણવીસ પણ પરસોત્તમ સોલંકી છે તેમના આશીર્વાદ લીધા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। મંત્રીમંડળના વિસ્તરણના એ સમાચાર વચ્ચે આ સૌથી મોટા સમાચાર પણ કહી શકીએ કે જ્યાં અમિત શાહ છે તેમના દ્વારા એવા સંકેતો આપી દેવામાં આવ્યા છે। જો કે અલગ અલગ રીતે બધામાં નજર કરીએ તો કેટલાક નામો નક્કી હોવાની વાત એ સૂત્રો કહી રહ્યા છે, તો કેટલાકના પત્તા કપાય તેવી પણ વાત જે છે તે પણ સામે આવી રહી છે। છેલ્લા 10 થી 12 દિવસથી રાજ્યની અંદર મંત્રીમંડળને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેનો 2 દિવસનો ગુજરાતનો પ્રવાસ હતો ત્યારે પણ એવું હતું કે કદાચ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે, પરંતુ એ ચર્ચાઓ જે છે તે સતત વધતી રહી હતી। ત્યારબાદ એવા સમાચાર મળે છે કે ભૂપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્યના સીએમ છે તેમની અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળે છે, તેની અંદર પણ ચર્ચા કરવામાં આવે છે, પરંતુ સવાલ કે રિપોર્ટ કાર્ડના આધારે એ નક્કી કરવામાં આવશે। મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, જે રીતે ગુજરાતની અંદર મંત્રીમંડળના વિસ્તરણને લઈને ખૂબ ચર્ચાઓએ જોર પકડ્યું અને હવે એવા સંકેતો મુંબઈથી મળી રહ્યા છે, કારણ કે પરસોત્તમ સોલંકીના જે ગણેશ મહોત્સવનું જે આયોજન કરે છે તેમાં અમિત શાહ ત્યાં પહોંચે છે, ત્યાં આશીર્વાદ લે છે બાપાના અને ત્યાંથી એ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી સાથે દેખાયા છે। ભાવિક, ગુજરાતની અંદર મંત્રીમંડળના વિસ્તરણ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને આ ચર્ચાઓની વચ્ચે અનેક એવી જગ્યાઓ પરથી સંકેતો સામે આવી રહ્યા છે। ગુજરાતની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, ગુજરાતની અંદર મંત્રીઓ નવા બનવાના છે, પ્રદેશ પ્રમુખ નવા આવવાના છે। આ તમામની વચ્ચે સંકેતો મુંબઈથી સામે આવ્યા। મુંબઈની અંદર ગુજરાત સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી કે જે અંધેરીની અંદર ગણેશ મહોત્સવનું આયોજન કરે છે, દર વર્ષે ત્યાં આયોજન થાય છે અને આ વખતે પણ ત્યાં ગણેશ મહોત્સવનું આયોજન થયું ને આયોજનની અંદર જે દ્રશ્યો સામે આવે છે એ ખૂબ ગુજરાતની રાજનીતિ માટે સૂચક એ દ્રશ્યો છે। એ તસવીરો જે સામે આવી હતી એ તસવીરો ખૂબ સૂચક એટલા માટે માનવામાં આવી રહી છે કે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી આ બંને ભાઈઓ છે। આ બંને ભાઈ એ ગુજરાત સરકારની અંદર ભાજપમાં એક ધારાસભ્ય છે અને એક રાજ્ય સરકારના મંત્રી છે। આ તમામની વચ્ચે જે મુંબઈની અંદરથી જે તસવીરો સામે આવી કે અમિત શાહ એ ગણેશ મહોત્સવ એ ગણેશ પંડાલની અંદર હાજરી આપવા માટે પહોંચ્યા હતા, એ દરમિયાન હાલના ચાલુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ત્યાં ઉપસ્થિત હતા। આ સાથે જ એ જ જગ્યા ઉપર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર હતા। ભાવિક, એક તસવીરો એવી પણ સામે આવી હતી કે જ્યાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જે છે એ દેવેન્દ્ર ફડણવીસ અને સાથે જ પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેની સાથે હીરા સોલંકીની મુલાકાત પણ કરાવતા હતા અને આ તમામની વચ્ચે પરસોત્તમ સોલંકી ગણેશ પંડાલની અંદર એ ઉપસ્થિત હતા, ત્યાં હાજર હતા। અમિત શાહ ત્યાં પહોંચે છે
પરસોત્તમ સોલંકી એ અભિવાદન ઝીલે છે અને સાથે જ તેમનો આભાર પણ માને છે. અને એ આભાર માનતાની દરમિયાનની જે તસવીરો સામે આવી છે એ તસવીરોને લઈને હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે ગુજરાતની અંદર નવા મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન આ બંને ભાઈમાંથી કોઈ એકનું સ્થાન નક્કી માનવામાં આવી રહ્યું છે. એટલે કે પહેલી વાત એ છે કે પરસોત્તમ સોલંકીનું નામ નહીં કપાય, એ યથાવત રહેશે રાજ્ય સરકારની અંદર. એવી ચર્ચાઓ ખૂબ વેગ આ તસવીર બાદથી મળ્યો છે. બીજી એક એવી પણ ચર્ચા છે કે જ્યારે આ બંને ભાઈ ગણેશ મહોત્સવ ગણેશ પંડાલની અંદર ઉપસ્થિત હતા એ વખતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ત્યાં પહોંચ્યા, તો એક એવી પણ વાત છે કે હવે મંત્રીમંડળની અંદર પરસોત્તમ સોલંકીની જે નાદુરસ્ત તબિયત રહે છે તેના કારણે તેમના ભાઈ હીરા સોલંકીનો સમાવેશ કરવામાં આવે. એ પણ એક ખૂબ મોટી વાત છે. છેલ્લા કેટલાક વખતથી તેઓ રાજુલા અને જાફરાબાદ વિધાનસભા ઉપરથી ચૂંટાઈને આવે છે. 2017ની અંદર તેમને હારનો સામનો કરવો પડ્યો હતો અમરીશ ડેરની સામે, પરંતુ ત્યારબાદ ફરી એક વખત 2022ની અંદર તેઓ ત્યાંથી જીત્યા છે. ત્યાંથી જીત મેળવતાની સાથે જ તેઓ ફરી એક વખત ગુજરાતની રાજનીતિની અંદર સક્રિય થયા છે. થોડા સમય પહેલા ગુજરાતની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે વરસાદ એ વધી રહ્યો હતો, વધારે વરસાદના કારણે દરિયાની અંદર કરંટ પણ જોવા મળી રહ્યો હતો, એ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી સાથે સીધા તેઓ સંપર્કમાં હતા. આખી આ ઘટનાની અંદર માછીમારો જે હતા તેમના પરિવારના સાથે લઈને તેઓ રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત પણ કરી. અને આ તમામની વચ્ચે હવે જ્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે મહારાષ્ટ્રની અંદર, ભાવિક ગણેશ મહોત્સવનું એ ખૂબ મહત્વ હોય છે. લાલબાગચા રાજા કે જેની એક ઝલક જોવા માટે, એક દર્શન કરવા માટે લોકો કલાકોની રાહ જોતા હોય છે. અને એ દરમિયાન મહારાષ્ટ્રની અંદર જ્યારે ગણેશ પંડાલોની સ્થાપના થતી હોય છે, દર વર્ષે મહારાષ્ટ્રની અંદર એ ગણેશ પંડાલના દર્શન કરવા માટે લાખો ભક્તો એ દેશભરની અંદરથી મહારાષ્ટ્રમાં પહોંચે છે. અને ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ મહારાષ્ટ્ર જાય છે. પરસોત્તમ રૂપાલા જે જગ્યા, માફ કરશો, પરસોત્તમ સોલંકી જે જગ્યાએ ગણેશ પંડાલનું આયોજન કરે છે એ જ જગ્યા ઉપર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી જતા હવે અનેકે તર્ક વિતર્ક શરૂ થયા છે કે મંત્રીમંડળના વિસ્તરણની અંદર હવે ગુજરાતની અંદર ભાજપે નવો ખેલ નાખશે અને નવો ખેલ સૌરાષ્ટ્રની અંદર હશે. સૌરાષ્ટ્રમાં એ નવો ખેલ એ છે કે જે ગુજરાતના નવા મંત્રીમંડળની અંદર સૌરાષ્ટ્રમાંથી 3 અથવા 4 નવા મંત્રી લેવાની વાત છે, તેમાં એક નામ તો પહેલેથી એવું નક્કી માનવામાં આવતું હતું જયેશ રાદડિયાનું, ત્યારે હવે બીજું નામ પણ એ નક્કી કરવામાં આવ્યું છે. અને એ નક્કીની વાત એવી છે કે જો પરસોત્તમ સોલંકીને ન હટાવવામાં આવે અને યથાવત રાખવામાં આવે, એક એ પણ સંકેત છે આ તસવીરો બાદ. અને એક બીજા સંકેત છે હીરા સોલંકી. પરસોત્તમ સોલંકીની જગ્યાએ તેમના નાના ભાઈ હીરા સોલંકીનો સ્થાન આપવામાં આવે. પરંતુ જ્યારે હીરા સોલંકીની સાથે આપણા પત્રકારો જે છે અમરેલીના, એમની સાથે ઓફ ધ રેકોર્ડ જ્યારે ચર્ચાઓ કરી રહ્યા હતા ત્યાં સુધી એમની એવી વાત છે કે જ્યાં સુધી મોટા ભાઈ એટલે કે પરસોત્તમ સોલંકી યથાવત છે ત્યાં સુધી તેઓ મંત્રીમંડળની અંદર સ્થાન પણ નહીં લે, માંગણી પણ નહીં મૂકે. તેમની નાદુરસ્ત તબિયતના કારણે જો તેઓ નથી રહેવા માંગતા તો હીરા સોલંકીનું એ પ્રબળ દાવેદારી તરીકે નામ છે. એટલા માટે નામ માનવામાં આવી રહ્યું છે કેમ કે છેલ્લા કેટલાક વર્ષોથી કોળી સમાજની અંદર તેમનું પ્રભુત્વ છે, દબદબો છે. ન માત્ર ગુજરાતની અંદર, આ તસવીરોએ ભાવિક સૂચવી રહ્યું છે કે આ બંને ભાઈઓનું સ્થાન એ ન માત્ર ગુજરાત પૂરતું પરંતુ મહારાષ્ટ્રની અંદર પણ તેમનો દબદબો, તેમનો ગરેબો યથાવત છે. એટલે આ એ પ્રબળ દાવેદારની અંદર જો કોઈ વાત કરવામાં આવે અત્યારે ગુજરાતની અંદર મંત્રીમંડળના વિસ્તરણની વચ્ચે, તો સૌથી પહેલું નામ આ બંને ભાઈઓના નામ છે. અને એ પ્રબળ દાવેદારની અંદર નામ એટલા માટે છે કે એમને મંત્રી બનાવવામાં આવે તો ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્રમાં પણ તેની અફેક્ટ એ જોવા મળે. ભાવિક પ્રદીપ, એક વાત એ પણ કે એમના જે વિસ્તારમાં માની લે ભાવનગર આસપાસનો જે વિસ્તાર છે, જાફરાબાદ, અમરેલીનો જે વિસ્તાર છે, ત્યાં હીરા સોલંકીનું પણ ખૂબ મોટું નામ છે. પરસોત્તમ સોલંકીને તો કોણ નથી ઓળખતું એવી વાત અત્યારે છે કે કોળી સમાજની અંદર મસીહા તરીકે માનવામાં આવે છે. કારણ કે આપણે અનેક વખત એવા દ્રશ્યો જોયા છે કે માછીમારો, જે ભાઈઓ બહેનો જે લાપતા થઈ ગયા હોય તો ત્યાં જાય છે તો એની આંખમાંથી આંસુ આવતા હોય કે ભાઈ તમારો પરિવાર એ જ મારો પરિવાર, અડધી રાતે જરૂર પડે તો મને કહેજો. આ પ્રકારના દ્રશ્યો, આ પ્રકારનું એક વ્યક્તિત્વ જ્યારે સામે આવે છે ત્યારે એવું થાય છે કે ગુજરાતમાં આવા પણ નેતાઓ છે, આવા પણ મંત્રીઓ છે જેની સમાજને પણ જરૂર છે, ગુજરાતને પણ જરૂર છે, કામો થાય છે, જનતાનું વિચારે છે. આ પ્રકારની વાત પણ ક્યારેક ક્યારેક સામે આવતી હોય છે. અને એની વાત જો સીધી ગુજરાતમાં નહીં પરંતુ મહારાષ્ટ્રથી એના સંકેતો મળતા હોય તો પછી નેતા માટે પણ ખૂબ મોટી અને મહત્વની વાત કહી શકાય. બિલકુલ ભાવિક, આ ગુજરાતની રાજનીતિના ખૂબ મોટા સમાચાર આપણે એટલા માટે જ કહી રહ્યા છીએ
કે આના સંકેત એ ગુજરાતની રાજનીતિના અંદર મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ હોય, પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ હોય, આ તમામની જે ચર્ચાઓ ચાલે છે એની અસર અથવા એની વાતો એ દિલ્હીથી સામે આવતી હોય છે, સંકેત એના દિલ્હીથી મળતા હોય છે. પરંતુ પહેલી વખત કદાચ એવી ઘટના બની છે કે ગુજરાતની રાજનીતિની અંદર નવા મંત્રીમંડળના વિસ્તરણના સંકેતો એ કોને સ્થાન મળવાનું છે, કોને નથી મળવાનું, એ દિલ્હી દરબારથી દૂર, ગુજરાતથી પણ દૂર મહારાષ્ટ્રથી સંકેત મળી રહ્યા છે. સંકેત એટલા માટે મહારાષ્ટ્રથી મળી રહ્યા છે કે મહારાષ્ટ્રની અંદર અંધેરી વિસ્તારની અંદર પરસોત્તમ સોલંકી અને તેમના એ પરિવારનો ધબધબો છે. વર્ષોથી તેઓ ત્યાં રહી રહ્યા છે. એ વિસ્તારની અંદર તેમની પકડ પણ છે. પરંતુ બંને ભાઈએ ગુજરાતથી બિલોંગ કરતા હોવાને કારણે બંને ભાઈએ મહારાષ્ટ્રની અંદર ક્યારેય પણ ચૂંટણી મેદાનમાં ઉતારવાનું વિચાર્યું નથી, કેમ કે તેઓ સતત ગુજરાતની અંદરથી ચૂંટણી લડતા આવ્યા છે. સતત એ રાજ્ય સરકારની અંદર મંત્રી એ તેમના એટલે હીરા સોલંકીના મોટાભાઈ એટલે પરસોત્તમ સોલંકી તેઓ સતત મંત્રી પણ રહી ચૂકેલા છે, રહ્યા છે અને હજુ પણ યથાવત છે. તેઓ તેમના વિસ્તારની અંદર જ્યારે મુલાકાત માટે જાય છે ત્યારે તેમના વિસ્તારના માછીમારોએ તેમની તેમના માછીમારોના પરિવારોએ મુલાકાત માટે આવે. આપણે જોયું છે અનેક વખત માછીમારોએ દરિયાની અંદર માછીમારી કરવા જાય ત્યારે ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન અથવા શ્રીલંકા તરફ જતા રહે છે. તો એ તમામ ઘટનાઓની અંદર પરસોત્તમ સોલંકીએ સીધા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સાથે સંલગ્ન થઈ માછીમારોને પરત લાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. થોડા સમય પહેલા હીરા સોલંકી પણ એ જ પ્રકારની સ્થિતિની અંદર જોવા મળ્યા હતા. તેમના વિસ્તારની જ્યારે વાત આવશે, સમાજની જ્યારે વાત આવશે ત્યારે તેઓ હંમેશા એલર્ટ મોડની અંદર જોવા મળતા હોય છે. ભૂતકાળની અંદર કોળી સમાજના સંમેલનની વાત કરવામાં આવે ત્યારે પણ ભાવનગર છે, તળાજા છે, સાથે જ સોમનાથનો એ કોડીનારનો એ આસપાસનો વિસ્તાર, અમરેલી જાફરાબાદનો એ વિસ્તાર, જુનાગઢનો એ ગ્રામ્ય પંથકનો વિસ્તાર, એટલે કે ભાવનગરના એ તળાજાથી દરિયાકાંઠાના જે વિસ્તારો છે ગીર સોમનાથ સુધી, ત્યાં એ વિસ્તારોની અંદર તેમની પકડ એ મજબૂત છે. અને મજબૂત પકડના કારણે જ્યારે પણ લોકો તેમની સાથે મુલાકાત કરવા જાય છે ત્યારે પરિવારની ભાવના સાથે તેઓ મુલાકાત કરે છે. આપે જે વાત કરી કે થોડા સમય પહેલા માછીમારોના પરિવારો તેમની સાથે મુલાકાત માટે ગયા હતા, એ મુલાકાત દરમિયાન પરસોત્તમ સોલંકીની આંખમાંથી પણ આંસુ આવ્યા હતા, કેમ કે જાણી રહ્યા છે આખી આ ઘટના કે કેવી રીતે માછીમાર પરિવારે પોતાનું ગુજરાન ચલાવવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે, શું કઈ તકલીફો વેઠી રહ્યા છે. એટલા જ માટે હીરા સોલંકીએ સતત જાફરાબાદના દરિયા કિનારાની અંદર જ્યારે કરંટ જોવા મળ્યો હતો, બોટે જ્યારે જળ સમાધિઓ લીધી હતી, એ દરમિયાન તેઓ સતત ત્યાં 24 કલાકે ખડે પગે રહેતા હતા. અધિકારીઓ સાથે, તંત્ર સાથે સંલગ્ન થઈ રાજ્ય સરકારને સીધી અપડેટ પણ આપતા હતા. એટલે આ તમામ વાતોને ધ્યાને રાખવામાં આવી રહી છે ભાવિક. અને ગુજરાતની રાજનીતિ એ દેશની રાજનીતિનું એપિસેન્ટર માનવામાં આવે છે. કોઈ પણ નવા રાજકીય પક્ષે પોતાનું કોઈ એક્સપેરિમેન્ટ કરવાનું હોય છે તો તેઓ પહેલા ગુજરાતની અંદર કરતા જોવા મળે છે. આપણે અત્યારે જોયું કે ગુજરાતની અંદર દરેકે રાજકીય પાર્ટી પોતાનું એક્સપેરિમેન્ટ કરી રહી છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો સંગઠન સર્જન અભિયાન, આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો તેઓ સદસ્યતા અભિયાન જોડી રહ્યા છે, ભાજપની વાત કરવામાં આવે તો તેઓ આવનારી એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ કરી દીધી છે. સાથે જ ગુજરાતની અંદર ભાજપે રેકોર્ડ બ્રેક 156 સીટ ઉપર જીતીને વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. હવે આ તમામની વચ્ચે ભાવિક આ સંકેતો હવે ગુજરાતની રાજનીતિના મુંબઈથી સામે આવ્યા છે કે હવે આવનારા મંત્રીમંડળની અંદર મોટા ઉલટફેર થવાના સંકેત, અને એ સંકેતની અંદર ગુજરાત ભાજપની અંદર સૌરાષ્ટ્રમાં પણ ખૂબ મોટા ઉથલપાથલ થવાના છે. અને એટલા માટે થવાના છે કે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી બેમાંથી એક એ મંત્રીની અંદર યથાવત રહેવાના છે. જો પરસોત્તમ સોલંકીની બાદબાકી ન થાય તો પરસોત્તમ સોલંકી તો મંત્રી રહેવાના જ છે. અને જો તેમની બાદબાકી એટલે કે તેમના એ નાદુરસ્ત તબિયતના કારણે તેમને જો ના રાખવામાં આવે અથવા તેઓ ના પાડે સામેથી, તો હીરા સોલંકી એ પ્રબળ દાવેદાર છે અને સરકારે તેમને મંત્રી બનાવે છૂટકો હોય એ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે ભાવિક. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે પ્રમાણે મંત્રીમંડળના વિસ્તરણને લઈને જે ચર્ચાઓએ જોર પકડ્યું છે તે ચર્ચાઓના સંકેતો જ્યારે ગુજરાતમાંથી નહીં પરંતુ મહારાષ્ટ્રમાંથી મળવાના શરૂ થઈ જાય ત્યારે સ્વાભાવિકપણે કે લોકમુખે એવું ચર્ચાય કે ગુજરાતની અંદર કંઈક મોટું થવા જઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી એક નવી સ્ટ્રેટેજી સાથે કંઈક નવું કરવા માટે અને નવા ચહેરાઓ દેવા માટે હંમેશા એ કહી શકાય કે ફેમસ છે. નવા ચહેરાઓ એમની પાસે છે. ત્યારે વાત એ પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી છે એમની છે. કારણ કે આની પહેલા જ્યારે ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યાના થોડા સમય પછી જ્યારે ચેમ્બરની અંદર પરસોત્તમ સોલંકી હતા ને એમને મળવા માટે જ્યારે ભૂપેન્દ્ર પટેલ જાય છે ત્યારના પણ દ્રશ્યો તમે જોયા હશે. માછીમારો ભાઈઓ બહેનોના એ પરિવારો જે છે તે પરસોત્તમ સોલંકીને મળવા માટે જાય છે ત્યારના પણ એ દ્રશ્યો તમે જોયા હશે. હમણાંની જ જે ઘટના
કે જે કેટલાક માછીમારોની બોટ પલટી ખાઈ ગઈ હતી ત્યારે પણ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી પાસે એ માછીમારોના પરિવારો ગયા હતા. ત્યારે આંખમાંથી આંસુ હતા. જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમની પડખે એ હીરા સોલંકી ઊભા હતા અને આશ્વાસન દેતા પણ નજરે પડ્યા હતા. ત્યારે હવે સંકેતો એ બંનેના કોઈ એક નામ તો કહી શકીએ. જો પરસોત્તમ સોલંકી એમની તબિયત નાદુરસ્ત રહેતી હોય છે એટલે હીરા સોલંકીનું એવું છે કે પરસોત્તમભાઈ છે મોટાભાઈ છે જો એવું કહે કે ભાઈ મારી તબિયતના કારણે હવે મારે નથી રહેવું તો પછી હું કહી શકું છું. એટલે એમના સંકેતો હવે મહારાષ્ટ્રથી મળે છે એટલે સ્વાભાવિકપણે ગુજરાતના રાજકારણમાં કંઈક થોડા દિવસમાં નવા જૂની થાય તે પ્રકારનું પણ લાગી રહ્યું છે. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. GTPL 285 નંબર ઉપર જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.